ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ, એટલે 2-3 દિવસ, ઘણા દિવસ પછી, પણ બધા કામ નિપટાવી લીધા છે. એક પણ હવે બાકી રહ્યું નથી. થોડા ઘણા બાકી રહી છે, એ હમણાં નિપટાવી લઈશું, એટલે બહુ ઝાઝો સમય નહીં જાય. અને પાછા આપણે આપણા પાથ ઉપર આવી ગયા છીએ, વ્લોગિંગના પાથ ઉપર. કેમ કે અત્યાર સુધી કુકિંગના પાથ ઉપર અમે બેક ટુ બેક હતા. અને ફાઇનલી મેડમજીને પણ કાલથી વેકેશન પડ્યું. આજથી कल, हाँ कल तो सैटरडे था और आज संडे. मैडम जी कल स्कूल गए थे और आज से उसका वेकेशन स्टार्ट हो गया है. और ये हमारा प्यारा वाला बच्चा अपना खेल खेल के आ गया है, धूप हो उससे पहले. અને કીડી કેવડી લાલ કીડીનો ત્રાસ છે હો. પણ હવે યાર ગમે ની કપડામાં હોય, મોસ્ટલી તો કપડા કબાટમાંથી કાઢીએ ને બહાર ત્યારે અંદર ઓલરેડી કપડામાં હોય છે. ઠંડક એને મને લાગે મારા કપડામાં મળતી હશે, મારા કપડામાં ઠંડક મળતી હશે, એટલા માટે તે મારા કપડાની અંદર એનું આશિયાના બનાવીને રહે છે. ઠંડક એને કબાટની અંદર મળતી હોય. હા, કપડામાં એટલે ત્યાં ઈ વિહાર કરતી હોય ગમે ત્યાં પોતાને મોકળા મેદાનમાં. એમાં તમારા કપડાની સાથે ઈ 2-4 જે ફરવા નીકળી આશિયાનો ન હોય, આશિયાનો તો કબાટ. કબાટ. ઓકે. અને મેડમ જો, અને હું પણ જોઉં દેખાય. ઈ શેનું છે મેડમ? બફારો. કેમ કે અમે સ્ટ્રગલ કરવાના છીએ 1 વીક સુધી માવઠાથી. આજના ન્યૂઝપેપરમાં જ છે કે આજે અમરેલી અને ભાવનગર બેને ધમધોળ છે. અને આવતીકાલ સોમવારથી સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ છે 1 વીક સુધી, એવું ન્યૂઝપેપરમાં આવ્યું છે. હવે જોઈએ કેમ છે કેમ નહીં. બરાબર. ક્યાં હુઆ? તૂટેલો છે એટલે તો મસાલાવાળો જ ખાવ છો. તો એવો તો એને જે હોય આપણી પાસે છે મસાલાવાળો, તો ઈ જ દેવાય ને. બધું તો એવા ભૂકો કરેલો મારા છોકરાને એવો ખાખરા વસ્તુ એવી છે કે અડોદિયા તૂટી. પરસો કયો ખાવો છે? મસાલાવાળો. એમાં ટોપિંગ કરવું છે ટમાટરનું ને પ્યાજનું ને એવું? બીજું કંઈક દે ભાઈ. ઓલું કાલ આપણે લાવ્યા એમાંથી કઈ ભાવતું હોય તો એ લઈ લે ને ભાઈ. चलो मैडम, मैं जाता हूँ गांव में. क्या क्या लाना है बता दीजिए, क्योंकि कुछ चीज़ें हम ट्रिप पे भी लेके जाएंगे. चाय पत्ती और नाश्ता, नाश्ता, चाय पत्ती वगैरह कुछ. चाय पत्ती तो ओलो नानो बर्नर लઈ જવાનો છે યાર. ઘર માટે લઈ જવાની છે, મુસાફરી માટે. યસ, ઓકે. મમ્મા પપ્પા બધા અહીંયા પહેલાંથી જે ચા પીવે છે એ ત્યાં અવેલેબલ ના હોય, એટલે અહીંથી લેતી જવી પડે. ઓકે, નો પ્રોબ્લેમ. મેં કીધું મેડમજીની મુસાફરીમાં ચા બનાવડાવશે મારી આગળ, કા પોતે બનાવશે. હું ખાલી એવું નથી કહેતો કે મારી આગળ જ બનાવડાવે, પણ કા પોતે બનાવે પણ. चलो तो तेरे को आना है गाँव में मेरे दोस्त? नहीं? पक्का? गाड़ी मैडम साफ करनी थी, लेकिन आपने यहाँ पे कपड़े सुखा दिए हैं. ગાડી બહારથી તો ચોખ્ખી જ છે, પણ અંદર મારે બ્લોવર મારવું હતું. પણ હવે એ બપોર પછી મારીએ બ્લોવર, કેમ કે આ મેડમે કપડાં સુકાવેલા છે, તો પછી બધી ધૂળ ઉડીને મેડમના કપડા ઉપર જશે. એટલે પછી दोपहर के बाद ब्लोअर लगाएंगे. अभी वैसे भी धूप ज़्यादा हो गई है और मुझे गांव में भी जाना है, तो दोपहर के बाद चलो तो गांव में चलते हैं, कुछ चीज़ें लेते हैं और फिर मिलते हैं. इसको जाने दो कचरे में. ના ના, વાપરો ને મેડમ, એમાં કાંઈ વાંધો નહીં. નથી વાપરવા જેવી હાલતમાં એટલે. નહીં, તું વાપર એને. મજા આવશે તને. આ ફાવે છે ને? આમે ઘણા ટાઈમથી તું યુઝ કરે. મને આવા જ ફાવે વધારે ઓલા કરતા. હા, જસ્ટ
ગમે ત્યાં હરી ફરી શકો આરામથી એવા જ છે, પણ હવે આ ચાલતા નથી. એણે બીજા લેવા છે આવા? બહુ દઈ દીધો હવે વચ્ચે આવા બીજા લેવા છે ને? તો છે અત્યારે તો છે. ઓકે. હા, ઈ નથી ફાવતા મેડમને પણ, નથી ફાવતા. આ ફાવતા હતા, એટલે હવે ચાલતા નથી. બીજા લેવા જ પડશે ફરજિયાત. આજ લઈ લઈએ, બપોર પછી ઘણી બધી શોપિંગ છે. કોઈ ઇમરજન્સી નથી. ईवी को रख दिया है हमने चार्ज पे और जाते हैं गांव में. ચાલો, ચાય પત્તી લેવાઈ ગઈ છે અને બેન્કિંગ સેક્ટરના કામ જે હતા એ પૂરા થઈ ગયા છે. અને આપણે ઘરે અને કોઈ છે નહીં રસ્તા ઉપર, એટલો બધો હોર્ન મારવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હતી નહીં. પણ કાંઈ વાંધો નહીં, ભલે મારે એની ગાડી એનો હોર્ન, પણ કાન તો આપણા જ છે ને. આ રોડ ઉપર વધારે ટ્રાફિક રહી છે, કેમ કે ગામનો જે મેઇન રોડ, જે નાવલી બજારનો રોડ છે ને, એ છે અત્યારે બંધ હાલ પૂરતો. ત્યાં કંઈક નવી પાઇપલાઇન ડ્રેનેજનું સિસ્ટમ ચાલે છે, અને બીજું એક મહુવા રોડ ઉપર એક ઓવરબ્રિજ બને છે, એટલે એ રોડ બંધ છે મેઇન, એટલે બધું ટ્રાફિક અહીંથી ચાલે છે. मेरा माइक तो है ना, એ હવે એક પડી ગયા પછી બહુ ધ્યાન રાખવું પડે. બહાર લઈ જતા બીક લાગે છે ને. એમાં આવું ટી શર્ટ ને એવું પહેર્યું હોય ને ત્યારે વધારે, ઓલો શર્ટ હોય ત્યારે તો મેગ્નેટ હું બહાર રાખીને ખીચામાં માઇક રાખી દઉં છું. ટી શર્ટમાં કાંઈ પોકેટની સિસ્ટમ છે નહીં, એટલે ચેક કરતું રહેવું પડે છે વારંવાર. लो मेरा बच्चा कोई घर पे है कि नहीं है, वो क्या हो रहा है बता दे. कैंडी लिया था, कब लिया था कैंडी. टूट गया है बेटा, वो अभी नहीं रह पाएगा, नीचे से निकल गया है सील. મને લાગ્યું કે આ ઓલું ખાટું ખાટું નાખીને ફ્રીઝરમાં ખાટું ખાટું નાખીને પણ હવે એ તૂટી ગયું છે, એટલે હવે એ ન રહે, એમાં પાણી નહીં રહેતા उसके अंदर. बचवा समझ गए? चलो आ जाओ इधर, धूप में क्यों खड़े हो? मम्मा किधर गए? तले तू घरे છો ને તને ખબર નથી मम्मा किधर गए? वो ऊपर होंगे शायद, आवाज नहीं आ रही है तो शायद से, मुझे भी पक्का तो मालूम नहीं है, लेकिन शायद से होंगे. हाँ, पंखा का आवाज आ रहा है, आवाज पंखा का आवाज आ रहा है. और मैडम जी पसीना पसीना पंखे के साथ भी है, और कबाट खोल के बैठ गए हैं. गर्मी तो सब बार केवी થાય છે. ઊભું નથી રહેવાતું, કે બેહાતું નથી, કે જોવાતું પણ નથી. થકાઈ ગયું થોડીક જ ક્ષણોમાં. જે રોજ બહાર બળ કરવા જાય છે આવી ગરમીમાં, એમનું શું થતું હશે? એને भी तकलीफ થતી જ હોય. चलो. मैडम जी क्या चाहिए मेरे दोस्त बता दीजिए. रोटी નહીં મળે, નહીં મળે અને નહીં મળે. મરચા ખાય છે આ છોકરો, એટલો ઉનાળો, એટલી ગરમી ને મરચાની ધડબડાટી બોલાવે છે આ બાળક. હો મેડમજી, કામમાંથી કંઈક વ્યસ્તતામાંથી દૂર થાવ, થોડાક વ્યસ્તતામાંથી. કેમ હવે હું બાકી છે? हाँ, बच्चियाँ नहीं आ रही 2 दिन से मैडम जी, इसलिए बिजी रहते हैं. और फिर आज दोपहर के बाद तो पैकिंग भी करना पड़ेगा, वैसे वो सब भी काम की चीज़ है और ज़रूरी है, क्योंकि फिर बाद में टाइम नहीं मिलेगा. एक छोटा सा जीव और जिम्मेदारियां इतनी सारी. और ये क्या है मैडम जी, दूध आप पी रहे हो दोपहर में? એટલે પીવાઈ જાય તો પૂરું થાય એમ? પૂરું કરવાના ગણતરીમાં ચાલે છે. ફ્રીજ બ્રીજ એ ખાલી કરવાનું હશે ને, કે થઈ ગયું હવે? મેડમે મને કાલે ભીંડો 300 ગ્રામ લાવવાનો કીધો હતો. કાલે સવારે કે પરમ દિવસે સાંજે કીધો હતો?
કાલે સવારે 300 ગ્રામ ભીંડો લાવવાનો કીધો હતો, જે હાલ સુધી આવ્યો નહોતો, એટલે હવે ફાઇનલી કોબીનું શાક બન્યું છે. મેડમ સોરી યાર, ભૂલાઈ ગયું. સાંજે મેં એવું કીધું મેડમને કાલ લઈ આવી દઈશ એમ, પણ સવારે તે મેડમે જ 2-3 કામમાં મને મોકલી દીધો, ત્યારે એણે યાદ ન કરાવ્યું. પણ જ્યારે ઓલરેડી લેટ થઈ ગયું હતું, યાદ કરાવ્યું હોય તો મેડમ સબ્જીનું કુકર મૂકી દીધું હશે. चलो कोई बात नहीं, अब खाना खाते हैं और व्लॉग्स हम यहीं ख़त्म करते हैं, ठीक है ना मैडम जी? छोटे छोटे व्लॉग बनाएंगे, बहुत लंबे लंबे नहीं बनाएंगे, इसलिए अभी इसको इधर ही ख़त्म करते हैं. चलो વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.